વેદા વેદા વેદુ ઉઠ બેટા, સ્કૂલે નથી જાઓ? શું અત્યારમાં રસોડામાં પાડ્યું? શું કામ છે તમારું રસોડામાં? કાઈ નહીં, થાળી પડી. આ જો નાસ્તામાં પૌવા અને થેપલા બનાવ. ના હો, નાસ્તો લેવું કે અમલા પપ્પા ભૂખ બહુ લાગી ગયો, હવે હાલો નાસ્તો કરી લે. ચાલ પૂરા નાસ્તો પછાડી દીધી. શું હોય? ચાલો ચાલો. વેદુ, નાસ્તામાં શું બનાવો? બટેકા ને થેપલા બનાવો. ખોટા થેપલા તો તને ભાવતા નથી. આજે ઈચ્છા થઈ છે થેપલા ને બટેકા ની. ઓકે, કાઈ વાંધો નહીં, ચાલો તો બનાવી દઉં. આજે થેપલું આપને. હજી એક થેપલું આપને. અરે યાર, આજે મેથ્સ નો લેક્ચર છે અને હોમવર્ક બાકી છે, કંઈક કરવું પડશે. પપ્પા પેટમાં દુખે. 4 પરોઠા ખાઈ ગયો કાકા, પેટમાં દુખે. 4 પરોઠા તો ઈ નહીં, તમે દાબી ગયા છો. એને તો મેથ્સ નું હોમવર્ક બાકી છે ને, એનું પેટમાં દુખે છે. એક કામ કર, આ સ્કૂલે નથી જાઉં, એક બહાર જાય. એનું રૂમ ચેન્જ કરી લઈએ, કપડા પહેલા. હા, આવો આવો, જય સ્વામિનારાયણ. આવો જય સોમનાથ. આવો લાગા હારું ને? આવો દાદા. શું વેદુ? બસ પપ્પા, આજે આપણે બધાને ફામે આપણે હારે જાય તો? કાંઈ વાંધો નહીં, તો બધા જઈ બાન દાદા ને બધાને લઈ જઈએ. હા. મીઠડી વાત છે, તારાઓની રાત છે, નાજુક સોગાત છે, આપણો સાથ મોજ મિજાજ છે ને કહેવું આજ છે કે માથે જાણે તાજ છે આપણો સાથે મળીને રહેશું અમે, સાથે મળીને. હલો, મારી પાસે એક જ પતિ છે, હું જીતી જઈશ. પંખી અમે, સાથે મળીને રહેશું અમે, સાથે મળીને કહેશું અમે કે સ્નેહના રંગમાં રંગ બેરંગી અમે. हमको तेरे आशिक है सदियों पुराने. गजरे की तार ना मोतियों की हार, ना कोई किया सितार, फिर भी कितनी सुंदर हो. हाथ તમારો માથે હો, ના દુઃખ કોઈ સાથે હો, પ્રેમનો રે દરિયો છલકાવી દો તમે. ધૂમ ધકતા તાપમાં ઠંડો રે છાયો બની, વાલનો વરસાદ વરસાવી દો તમે. સાથે મળીને રહેશું અમે, સાથે મળીને કહેશું અમે એક જ ડાળના રે.
શેરીમાં રાખજો. પોતા કરે હે ઘડિયા વડિયા મારે સાફ કરવું કે નહીં, તમને વાતું આવડે. કાશ વિચારતો તો એ બધું સાચું થઈ જાય તો બહુ મજા આવે. बैठे बैठे क्या करे, करना है कुछ काम. ઈ પરોઠા ચા ઈ નહીં ખેતી કરો. પવાને થેપલા બટાકા બનાવો. છાયમાં ના થો નથી હો તારે જ છે. તારે જતા ખોટું બોલવા. પાણી દે દે. મારા જજા નથી જોતા અમારે ના, પાણી દે દે. ના ના આખા ગલ્લા દે દે. મારી અંદર જ હતી. તને શું ખબર અહીંયા જતી ના એ નહોતી, મારી અંદર જ હતી. આ ટીચર મુછરામાં ગયા. ના 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 મારી અંદર જ હતી. ના મારી અંદર જ હતી. અંદર રાખવા દો તો ને.